हमारे काम वाली बाई काम कर दे हुए सर में नाई पण નથી જેને આખો ગોળો ખાવો છે સાઈઝ નાની છે એની પણ એની હિસાબે ગોળો મોટો છે સો જી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો તમને એમ થતું હશે કે આ ગુજરાતીમાં કેમ બોલે છે તો ઘણા લોકોનું કહેવું એવું હતું કે તમે ગુજરાતીમાં બ્લોગ શૂટ કરો ગુજરાતીમાં બનાવો તો મેં કીધું બધાની ફરમાઈશને ધ્યાનમાં લઈને હવે આપણે એક ગુજરાતીમાં બ્લોગ ટ્રાય કરીએ તો જોઈએ છીએ તમારા લોકોનો કેવો રિસ્પોન્સ આવે છે ગુજરાતીમાં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ગુજરાતીમાં બનાવવો જોઈએ કે હિન્દીમાં અને તમારા બધાના રિવ્યૂ મને કમેન્ટમાં જરૂરથી હું એક્સપેક્ટ કરું છું કે તમે બધા કમેન્ટ કરીને મને જણાવો કે ગુજરાતીમાં બ્લોગ બનાવું કે હિન્દીમાં તો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ભૂલતા નહીં એકવાર જરૂરથી કમેન્ટ કરજો અને અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને અત્યારે મસ્ત નાસ્તો કરીએ ઘરે છીએ તો ઓફિસે જઈએ છીએ અને અત્યારે ઘરવાળી સવારમાં સેવા કરી રહી છે અમારી ખાવાનું પીરસી રહી છે મસ્ત ભાખરી બનાવી છે અને આમાં છે આથણું ને મસ્ત ચા તો એન્જોય મારીએ છીએ તમે પણ સવારમાં ભાખરી ખાતા હશો જો ગુજરાતી ફેમિલીથી બિલોંગ કરતા હશો તો જો કે બીજા પણ ખાતા હશે પણ આપને ખ્યાલ નથી તો એન્જોય મારીએ છીએ સવારમાં શું કહેવા માંગે છો ગુજરાતીમાં બનાવવા છે કે હિન્દીમાં ગુજરાતીમાં સવારમાં નાઈ પણ નથી સવારમાં પેલા નાઈ લેવું જોઈએ આવું ન કરવું જોઈએ તો જોઈએ છે આજે એક જગ્યાએ જવાનો પ્લાન છે बचपन की याद ताज़ा करने का प्लान है तो જોઈએ છે હવે જો કે મારાથી વચમાં હિન્દી બોલાઈ જાય છે હિન્દીમાં બોલાઈ જાય છે કારણ કે પહેલાં હું હિન્દીમાં જ બ્લોગ શૂટ કરતો એટલે માટે તો જોઈએ છીએ હવે કેવો જાય છે આપણો દિવસ તો બના રહીએગા જો પાછી ભૂલ થઈ ગઈ કરી સવારમાં મેડમ કામ કરી રહ્યા છે જોઈ રહ્યા છો આપણે અને અહીંયા મમ્મી ને આરામ કરવાનું કીધું છે તો એ કામે વળગી ગયા છે કરવો પડે ને પછી તમારે પછી ખોટું પછી ઓપરેશન આવે એની કરતા આરામ કરી લેવાય ને દાદરા જડવાની ના પાડી છે તો એ વારા ઘડીએ ઉપર આવ્યા કરે છે એમ જ કહેવાય આરામ કરવો પડે હજી આરામ કરવાનું કીધું છે પણ કઈ આરામ કરતા નથી અમારે काम वाली बाई काम करते हुए सुबह काम रहता है ना घर का इसीलिए कुछ बोलना चाहती है हिंदी में कैसे अरे मिस्टेक થઈ જાય આપણે શું બોલવા માંગે છો કામ કરી રહી છું એવું છે નહીં બાબા મારો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો હું નીકળું છું મળીએ બપોરે કારણ કે ઓફિસ તો વ્લોગ નહીં બનાવી શકીએ तो निकलिए છીએ क्या क्या इशारे कर रही है वहां से हिंदी में કેમ બોલવા લાગ્યા છો બોલાઈ જાય ટેવ છે ને હિન્દીમાં બનાવવાની એટલા માટે કઈ એડજસ્ટ થઈ જાય થોડું ઘણું આમ તેમ મળીએ બપોરે ફાઇનલી ઓફિસેથી આવી ગયા છે ઘરે વાગી ગયા છે 12 જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમવા જશું એ પહેલાં અમારા જોઈએ મેડમજી શું કરે છે સાડી કરે છે મેડમજી અને અહીંયા સાઈડમાં સિરિયલ ચાલુ છે કેટલી સાડી બનાવી 60 એવું છે કેટલી બનાવી નાખો 200 લા સિલાઈ ને રેણિયું એવું છે શું ભાવની આવે સાડી 6 રૂપિયા ઓ
તો 1200 રૂપિયાનું કામ કરી નાખો એમ ને તમે? તો અમારા મેડમજી 1200 રૂપિયાનું કામ કરી નાખે છે સાંજ થાય ત્યાં, જો હાડી મળે તો. એવું છે, જઈ રહ્યો છું. અત્યારે મમ્મી ગયા છે રસોઈ બનાવવા, તો જોઈએ આજે હું બનાવ્યું છે. રવિવાર છે તો ખાઈશું પીશું ને જોઈએ બપોર પછી ક્યાં જઈએ છે ક્યાં નહીં, કારણ કે બહાર તો યાર બહુ તડકો છે, બહુ ગરમી છે. એસી શરૂ કરીને સુઈ જવાનું, પણ બહાર જવું હોય ને આજ તો યાર રવિવાર છે એટલે રખડવાનો મૂડ હોય કે નહીં, આજે બહાર જવું પડે. તો જોઈએ છે હવે ક્યાંનો પ્લાન થાય છે ક્યાંનો નહીં. અને અહીંયા દરરોજ આ રીતનો કંઈક કાર્યક્રમ હોય છે, સાઈડમાં સિરિયલ ચાલુ હોય અને અહીંયા સાડીઓ બનતી હોય. ત્યાં થઈ ગયું છે મસ્ત વાતાવરણ, સનસેટ થઈ રહ્યો છે અને વેધર જો ખાલી ક્લાઉડ જો, હાય 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 મસ્ત. અને આજ તો ભાઈ ગજબની ગરમી લાગી રહી છે. હવે અહીંયા ચાલે છે વિડીયો કોલ અને અહીંયા ધોવાય છે ધાબા, અને આ વ્યૂ સાથે અહીંયા ખુરશી ઉપર મસ્ત બેઠા છીએ. અને આજે કશે ગયા નથી કારણ કે વધુ ગરમીના કારણે પછી જઈ નથી શક્યા, એટલે ઘરે ને ઘરે રહ્યા છીએ. અને ખાલી વ્યૂ જોયા જ કરીએ એવું લાગે છે. કેમેરામાં જસ્ટિફાઈસ એટલું બધું નહીં થાય, ફૂલ ક્લિયરિટીમાં જોશો તો જ તમને વધારે ખ્યાલ આવશે. નજારો જો ખાલી, હાય હાય હા. મેડમજીએ ધોઈ નાખ્યું છે ધાબુ. તો ભાઈ આ ઉનાળાની તડકતી ભડકતી ગરમીમાં અત્યારે સાંજે અમે આવી ગયા છીએ ગોળા ખાવા માટે સહપરિવાર. તમને બતાવું જરાક, આ અમારા 4 કુમાર છે અને આ બધી અમારી બહેન છે, ભાણિયા ભાણકી બધે વગેરે. આમાં એક બેન ઘટે છે જે દેશમાં છે, ત્યાં પટેલ હમણાં દેશમાંથી આવ્યા છે. જો તમે પહેલાં અમારા વ્લોગ જોયા છે તો તમને ખ્યાલ છે. અને આ જરાક એક આપણું સારું કામ થઈ ગયું, આપણે બ્લોગ ચાલુ કર્યો ને પાછળ ગીત બંધ થઈ ગયું તો વાંધો ન આવ્યો. તો હવે ગોળા લપેટીએ છીએ કેનાલ BRTS રોડ પર ગોલાવાલેમાં. બહુ મસ્તીના ગોળા મળે છે અને આ બધા ક્યારના વાટ જોઈ રહ્યા છે કે મામા વ્લોગ ક્યારે ચાલુ કરે. અને બધા હવે ઝપેટે છે એક એક ગોળો ફરીથી પાછો. તો એન્જોય કરીએ છીએ મસ્ત. આ છે તમારા કોઈને કાંઈક એવું છે? આ બધા અમારા પટેલ છે જે બધા ખાવામાં બીજી છે અત્યારે. તો હવે લપેટીએ છીએ ગોળા. અને અમારે ભાણકી જે એને આખો ગોળો ખાવો છે, સાઈઝ નાની છે એની, પણ એની હિસાબે ગોળો મોટો છે. તો જોઈએ છે હવે કેટલો ખાય છે. ખવાતો તો નથી, ઉપડતોય નથી ગોળો, જોઈએ છે હવે.